રાજકોટ શહેરના મેયર ડેપ્યુટી મેયરની વરણી કરવામાં આવી। શહેરના 23માં મેયર તરીકે ડોક્ટર નેહલ શુક્લાની વરણી કરવામાં આવી છે, તો ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીની પસંદગી કરાઈ। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશ પીપળિયાને બનાવવામાં આવ્યા છે। પક્ષના નેતા તરીકે હિરન ખીમાણીયાની નિયુક્તિ કરાઈ। દંડક તરીકે સંજયસિંહ રાણાને જવાબદારી સોંપવામાં આવી। રાજકોટના મેયર તરીકે નેહલભાઈ શુક્લાનું નામ સામે આવ્યું છે। નેહલભાઈ અત્યારે મેયર ચેમ્બર ખાતે પહોંચ્યા છે। અપીલ કરેલી છે એ અપીલ માટે થઈને રાજકોટ મહાનગરપાલિકામાં પેટ્રોલ ડીઝલનો ખર્ચ 70% સુધી ઓછો કરી શકાય, કયા પ્રોજેક્ટો અત્યારે અધૂરા છે, કયા પ્રોજેક્ટો પૂર્ણ થઈ ગયા છે, એની સમીક્ષા માટે અત્યારે ઓફિસરોની મીટિંગ બોલાવેલ છે। મીટિંગ પૂર્ણ થયા બાદ આપની સાથે નિરાતે વાત કરું છું। નેહલભાઈ, કઈ પ્રાથમિકતાઓ કઈ રહેશે? મુખ્ય પ્રાથમિકતાઓ નેહલભાઈ મુખ્ય પ્રાથમિકતાઓ શું રહેશે? નેહલભાઈ, મેયર તરીકે નિમણૂક થઈ છે, શું કહેશો? મેયર તરીકે નિમણૂક થઈ છે, શું પ્રાથમિકતાઓ રહેશે? ખાસ તો શું પ્રાથમિકતાઓ રહેશે નેહલભાઈ? તું કે છતાંય તું આપી દો। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે કરકસરની અપીલ કરેલી છે, રાજકોટ મહાનગરપાલિકામાં પણ જ્યારે ગુજરાત સરકારે વડાપ્રધાનની અપીલ ઉપર ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીની સરકાર, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ સૌએ જ્યારે પક્ષમાં પણ આ શિસ્ત લાદી છે, ત્યારે રાજકોટ કોર્પોરેશનમાં કેમ કરકસર પેટ્રોલ ડીઝલમાં થઈ શકે ને 70% સુધીનો ખર્ચ કેમ ઘટાડી શકાય, આ માટેની પ્રયત્ન કરવા માટે અત્યારે મીટિંગ બોલાવેલી છે। આમાં પુનઃ સમીક્ષા કરીને આપની સમક્ષ ફરીથી આવી। વિજયભાઈને સપનું હતું ફાટક મુક્ત રાજકોટનું, આને લઈને આગળ કામ કરવામાં ચોક્કસ તો નેહલભાઈ છે તેમની અત્યારે નિમણૂક છે તે કરવામાં આવી છે મેયર પદ માટે ને ત્યારે તમામ જે ભાજપના આગેવાનો હોય, તેમના સમર્થકો હોય, તેઓ અત્યારે તેમને અભિનંદન પાઠવવા માટે પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં જે કાર્યકરો છે તે અત્યારે ભાજપ કાર્યાલય ખાતે પહોંચી અને તેમને અને જે મહાનગરપાલિકા છે ત્યાં પહોંચી અને તેમને અભિનંદન પાઠવી રહ્યા છે। કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।